સુરેન્દ્રનગર લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા, ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, લોકસભા સીટના સંયોજક નિલેશભાઈ શેઠ, જિલ્લા મહામંત્રી હાર્દિકભાઈ ટમાલિયા, ધારાસભ્ય શ્યામજીભાઈ ચૌહાણ, પ્રકાશભાઈ વરમોરાની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 મોદી કી ગેરંટી અભિયાનનું લોન્ચિંગ સાથે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। સુરેન્દ્રનગર ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે મોદી કી ગેરંટી અભિયાન લોન્ચિંગ અને પ્રેસ વાર્તા યોજાઈ। વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 લોન્ચ કર્યું, જેમાં ગુજરાત રાજ્યના મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ તેમના વક્તવ્યમાં જણાવ્યું કે દરેક પાર્ટી ચૂંટણી પહેલા ચૂંટણી ઢંઢેરા આપતા હોય છે, જ્યારે નરેન્દ્ર મોદી દ્વારા દેશના વિકાસ માટે પ્રજાના સૂચનો લેવા વિવિધ પ્રકારે જેવા કે એલઈડી વાહનોથી, બીજું પોસ્ટકાર્ડ રૂપી બોક્સ પેટીમાં લેખિત સૂચનો માટે 6000 સ્થાનો પર બોક્સ મૂકવા, ભાજપના કાર્યકરો જનતા પાસેથી સૂચનો એકત્રિત કરશે, નમો એપથી પણ સૂચનો મેળવશે, સાથે સાથે પ્રબુદ્ધ નાગરિકો સાથે કાર્યક્રમ યોજી અને વિકસિત ભારત 2024ના સંકલ્પ પત્ર માટે સૂચનો મેળવવામાં આવશે। તેમજ 9090902024 મોબાઈલ નંબર પર મિસ કોલ કરીને અને તમારા મોબાઈલમાં રિંગ આવશે, બીપ અવાજ આવ્યા બાદ વોઇસ મેસેજથી પણ તમારા સૂચનો આપી શકો છો। આવી રીતે વિવિધ માધ્યમ દ્વારા સમાજના તમામ વર્ગ પાસેથી આવેલા સૂચનોમાંથી દેશના વિકાસ માટેની આગામી યોજનાઓ માટે સંકલ્પ પત્ર તૈયાર કરવામાં આવશે। આ કાર્યક્રમમાં દરેક પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના લોકસભાના મધ્યસ્થ કાર્યાલય ખાતે વિકસિત ભારત સંકલ્પ પત્ર એટલે કે મોદી કી ગેરંટીનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યું છે, જેમાં કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા સાહેબ, ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના ખૂબ જ ઉત્સાહી ઉર્જાવાન અધ્યક્ષ ભાઈ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, અમારા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, શામજીભાઈ ચૌહાણ, અમારા લોકસભાના સંયોજક નિલેશભાઈ, મહામંત્રી હાર્દિકભાઈ, ધીરુભાઈ, સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં પત્રકાર મિત્રોને સાથે એક સંવાદ કરી, એક પ્રેસ કરી અને આગામી લોકસભાની ચૂંટણીમાં લોકો દ્વારા વિવિધ સજેશનો સંકલ્પ પત્ર માટે મળે એ માટે આજે એ સંકલ્પ પત્રો માટેના પોસ્ટકાર્ડ હોય, એ પેટી હોય કે આગામી દિવસોમાં એલઈડી વાન, એ કાર્યક્રમનો શુભારંભ આજે આ સુરેન્દ્રનગર ખાતેથી લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતેથી કરવામાં આવ્યો છે। 15 માર્ચ સુધી વિવિધ સંકલ્પ પત્ર માટેના સૂચનો લેવામાં આવશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।